જય માતાજી અને જય દ્વારકાધીશ। આજે હું તમને સરસ માંડવી પાકની રેસીપી આપીશ। એના માટે પહેલાં માંડવીના દાણા સરસ શેકી નાખવાના। માંડવીના દાણાને આમ હલાવતા રહેવાનું, નહીંતર નીચે બેસી જાય તો બળી જાય। તમે જોઈ શકો છો કે સિંગદાણા જો આટલા બ્રાઉન કલરના થાય ત્યાં સુધી આને રહેવા દેવાના અને ગેસની ફ્લેમ ઉપર હલાવતા રહેવાનું, એટલે નીચે બેસે નહીં। અને તપેલામાંથી મેં સિંગદાણા થાળીમાં કાઢી લીધા છે, કેમ કે જો તપેલામાં રહેવા દઈએ તો તપેલું ગરમ હોય તો નીચે બેસી જાય। તો જો આપણા સિંગદાણા એટલા શેકાઈ ગયા છે સરસ મજાના। હવે થોડી વાર આને હું ઠરવા દઉં। સિંગદાણા સરસ ઠરી ગયા છે એટલે બધા ફોતરા ઉપરથી ઉખાડી નાખવાના આવી રીતે કરીને। જો સિંગના ફોતરા આવી રીતે ન નીકળે તો તમે આમ કરીને કરો એટલે સરસ રીતે સિંગના ફોતરા બધા નીકળી જશે। સિંગદાણાને હવે મિક્સરમાં ક્રશ કરી લેશું। જો આવી રીતે સિંગદાણાનો સરસ ભૂકો કરી લેશું। આમાં ટોપરું પણ ખમણી લીધું છે અમે। ખાંડમાં થોડું પાણી એડ કર્યું। કેટલું? 1 ગ્લાસ કર્યું, અડધો વાટકો અને 2 વાટકા ખાંડ, 2 વાટકા ખાંડ અને અડધો વાટકો પાણી એડ કરીને ગેસની ફ્લેમ ઉપર મૂકી દીધું। હવે ખાંડની ચાસણી લેવાની છે, એટલે તાવેથાથી ખાંડને બરાબર પાણી સાથે મિક્સ કરવાનું અને આવી રીતે હલાવતા રહેવાની ચાસણીને। 4 થી 5 મિનિટ સુધી તાવેથાથી આ ચાસણીને હલાવવાની। આપણી રેડી થઈ ગઈ છે, એટલે આપણે એને નીચે ઉતારી લેવાની અને ચાસણી સરસ થઈ છે કે નહીં એ આમ હાથથી ચેક કરી લેવાનું કે એકતાર થાય છે કે નહીં। અને હવે ચાસણીમાં નાખી દેવાનો સિંગદાણાનો ભૂકો। પછી એડ કરવાનું ટોપરું ખમણેલું અને પછી બરાબર ચાસણી સાથે ટોપરું અને સિંગદાણાનો ભૂકો મિક્સ કરી લેવાનો। થાળીમાં થોડું તેલ લગાડી લેવાનું અને માંડવી પાક છે એમાં ઢાળી દેવાનું અને પછી સરસ ફ્રીજમાં મૂકી દેવાનો, એટલે સરસ મજાનો કડક થઈ જાય। અમારે સેજ માંડવી પાક ઢીલો રહ્યો છે, પણ કાંઈ વાંધો નહીં, અમે ફ્રીજમાં મૂકી દઈશું એટલે સરસ મજાનો થઈ જશે। સુગંધ પણ બહુ જ સરસ આવે છે। અમારો માંડવી પાક થઈ ગયો છે રેડી। હવે આને અમે થોડી વાર માટે ફ્રીજમાં મૂકી દઈશું। પાક સરસ ઠરી ગયો છે અને જામ પણ થઈ ગયો છે। પછી આવી રીતે તાવેથાની મદદથી એના બટકા કરી લેવાના। તો તૈયાર છે આપણો સરસ મજાનો માંડવી પાક।